એક છોકરાને પૂછ્યું કે તું ધાર્મિક છે? મન કે ના. મેં કીધું કેમ? કે નો, આઈ એમ નોટ રિલિજિયસ. I don't believe in religion. I don't go to the temple. I don't worship God. I don't do this diyas and agarbattis. I don't do any japs. So I am not religious. I am not dharmic. તો પછી મેં પૂછ્યું કે what is your belief? કે હું તો 3 વસ્તુમાં જ માનું છું, કે ડોનેટ કરવું, જરૂર પડે ત્યારે બીજાને હેલ્પ કરવી, અને બધામાં સારાઈ જોવી. See good in others. These are my main 3 principles, and I believe in these 3 principles, but I don't worship God. I don't go to temple. ત્યારે મેં છોકરાને કીધું, you are religious. Who told you are not religious? તારામાં અગર ડોનેટ કરવાની ઈચ્છા છે, કોઈને મદદ કરવાની ઈચ્છા છે, દરેકમાં સારાઈ જોવાની ઈચ્છા છે, તો આજ તો ધર્મનું એબીસીડી છે. અહીંયાથી તો ધર્મની શરૂઆત થાય છે. દાન એ મનુષ્યનું પહેલું ધર્મ છે. પણ તે તારા મગજમાં બેસાડીને રાખ્યું છે કે ભગવાનને સંબંધી જે વિષય છે એને જ ધર્મ કહેવાય, ભગવાનના રિચ્યુઅલ્સને જ ધર્મ કહેવાય. ના, એ તારી ગેરસમજ છે. હરેક રાષ્ટ્રના અંદર 25-50 સ્ટેટ્સ હોય તો ધર્મનું એક મોટું રાષ્ટ્ર છે, અને એ ધર્મના રાષ્ટ્રમાં ભગવાનની ભક્તિ, રિચ્યુઅલ એ એક સ્ટેટ છે. બીજા એવા ઘણા આયામો છે, બીજા એવા ઘણા સ્ટેટ્સ છે. તું એક જ સ્ટેટથી એ રાષ્ટ્રને ઓળખી રહ્યો છે. ના, આ રાષ્ટ્ર બહુ મોટું છે. જે માનવ સેવા કરે એને ધાર્મિક ન કહેવાય? કોણે કીધું? અરે હું તો એમ કહીશ કે ધર્મની શરૂઆત માનવ સેવાથી થાય છે. જે ધર્મમાં માનવતા નથી એ ધર્મ જ નથી ભાઈ. લોકોના મગજમાં મેન્ટાલિટી બેસી ગઈ કે ભગવાનની ભક્તિ કરવો, ભગવાનને વર્શિપ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનના જપ કરવા એને જ ધર્મ કહેવાય. અને અમે આ બધા ધર્મમાં નથી માનતા, અમે તો માનવ સેવા એ જ અમારો ધર્મ. કોણે કીધું માનવ સેવા સ્વતંત્ર ધર્મ છે? એ ધર્મનો એક અંગ છે. અરે એ તો ધર્મની શરૂઆત છે ભાઈ. ધર્મમાં ખાલી આ જ બધી વસ્તુઓ છે એવું રિચ્યુઅલ્સ જ છે? કોણે કીધું? ધર્મ એક બહુ મોટો રાષ્ટ્ર છે. અગર તમારા અંદર દાન, દયા ને દમન આ 3 વસ્તુ અગર હોય તો તમે મનુષ્ય કહેવાઓ, અને મનુષ્યના સાથે તમે ધાર્મિક પણ કહેવાઓ, जिसमें दान, दया और दमन है. જે દમન અને દયા ન રાખે પછી અસુર બની જાય. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મનું આચરણ ખાલી મનુષ્ય જ કરી શકે છે, અને જે મનુષ્ય ધર્માચરણ નથી કરતો એ પશુ થઈ જાય છે. ખાવું, પીવું, સૂંઘવું, ભોગ કરવો આ તો પશુએ કરે છે ને આપણે કરીએ છીએ. એક કીડી બીજી કીડીને મારે એને ફાંસી ન થાય, એક મનુષ્ય બીજા મનુષ્યને મારે તો ફાંસી થાય. તો ધર્મ પશુઓને લાગુ થતો નથી, ધર્મ એ મનુષ્યને લાગુ થાય છે. ધારણાત ઇતિ ધર્મઃ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તો ધર્મ જ એ મનુષ્ય અને પશુને છૂટું પાડે છે. તો દાન, દયા અને દમન આપણા મુખ્ય ધર્મો છે. તો આપવામાં આનંદ છે, લૂંટાવામાં આનંદ છે. લૂંટવામાં આનંદ નથી, લૂંટાવામાં આનંદ છે.
શ્રીનાથજી બાવાની પધરામણી સતઘરામાં થઈ અને વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા, લૂંટાવી દીધી. એમના પાસે જઈ કે પણ ધન સંપત્તિ, પૈસો, ઝવેરાતો, પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ એમના પાસે ઉપલબ્ધ સાધનો હતા એ બધું શ્રીનાથજીના ચરણોમાં ભેટ કરી દીધું. એટલા આનંદના આવેશમાં આવી ગયા, આજે અમારા ઘરે સાક્ષાત પ્રભુ પધાર્યા છે તો પ્રભુને કંઈક તો ભેટ ધરવી જોઈએ. અને એક નાના બેટીજી, શોભા બેટીજી, એના નાકની નથણી રહી ગઈ અને ભગવાને સામેથી એના પાસેથી એ નાકની નથણી લીધી. એટલે વલ્લભકુલ પરિવાર પ્રસન્ન થયા કે અમારું સમર્પણ એ શ્યામ સુંદરે સ્વીકાર કર્યું છે, તો જ સામેથી લીધું. જો આપવાની ભાવના હતી, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના હતી, દિલથી તમે ભગવાનને કંઈ આપો, ભગવાનના કાર્યોમાં કંઈ આપો ને, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈનું રાખતા નથી ભાઈ. આજે નહીં તો ભગવાન તમને વ્યાજ સાથે પાછું આપશે. ભગવાન તો જોતા હોય છે કોણામાં કેટલો ભાવ છે, નહીં તો ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે. એ તો જોતા હોય છે આ કેટલું આપી શકે છે, આનામાં કેટલી આપવાની ભાવના છે. અને તમે જ્યારે જ્યારે પણ હરિ, ગુરુ, વૈષ્ણવ, ગૌ, સમાજ, માનવ માટે ઘસાઓ છો, કંઈક આપો છો, એ ભગવાન જોતા હોય છે અને ભગવાન તમને એ તમારા દ્વારા અપાયેલું દાન એ બમણું કરીને પાછું આપતા હોય છે. આજે નહીં તો કાલે એ દાનથી શુદ્ધ દ્રવ્ય થયેલું દ્રવ્ય એ તમને વ્યાજ સાથે પાછું મળે છે. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. એક ભાઈને આવું ખબર પડી કે ભગવાન તો કોઈનું રાખતા નથી, એટલે એને શું કર્યું, લાખ રૂપિયા ભગવાનને ધર્યા. પછી 2 દાડા વીત્યા, રાહ જોઈને બેઠો, મન પાછા મળે, મન પાછા મળે, મન પાછા મળે. એવું થોડું કઈ પાછું મળતું. દૂધને જામવા મૂક્યું પછી દર 2 મિનિટે આંગળી નાખો, જામ્યું, 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 જામ્યું. ઉઈ જા, સવારે જામી જશે. બધા આંગળી નાક નાક કરે, જામ્યું, જામ્યું, જામ્યું. એમ ભગવાનને આપણે કોઈ વસ્તુ અર્પણ કરી દઈએ, ભૂલી જાઓ. આજે નહીં તો કાલે, આજે નહીં તો 5 વર્ષે, 10 વર્ષે કે કદાચ આવતા જન્મમાં પણ જ્યારે ઈચ્છા હશે તમારી તિજોરી ભરશે. ભગવાનમાં આપેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. હરિ, ગુરુ, વૈષ્ણવની સેવા કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી. ભગવાન આજે નહીં તો કાલે, આ તો તમારા દ્રવ્યને શુદ્ધ કરવા માટેના સાધનો છે. તમે ભાવપૂર્વક જ્યારે ભેટ ધરો છો એ શુદ્ધ કરે છે. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. એ વલ્લભકુલ પરિવારે પોતે ભેટ ધરી છે. અને જો સારી ભાવનાથી ભેટ કરીને તો ભગવાને કેવું આયોજન કર્યું. એક વૈષ્ણવ હતા, એમને જ્યારે ખબર પડી કે વલ્લભકુલ પરિવારે બધું જ પોતાનું ભગવાનને આપી દીધું છે, એમના પાસે કંઈ બચ્યું નથી, તો એ વૈષ્ણવે જેટલી વસ્તુ ભેટ ભગવાનને વલ્લભકુલ દ્વારા ધરવામાં આવી એટલી જ ભેટ એ વૈષ્ણવે વલ્લભકુલને પાછી ધરી દીધી. એ આપેલું ભગવાને પાછું આપી દીધું. સારી ભાવનાથી તમે બસ સમાજને આપો, ભગવાન તમારું ટેક કેર કરશે, ચિંતા નહીં કરતા. પણ તમારી ભાવનાઓને કોમર્શિયલ નહીં બનાવતા. મહાપ્રભુજીએ સખ્ત ના પાડી છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં જે આ કથા થાય એમાં મહાપ્રભુજી અમને ના પાડી છે કે કથાને ક્યારે પણ ચાર્જેબલ નહીં બનાવતા, પણ કથાને રિચાર્જેબલ બનાવજો. કથા નિમિત્તે ક્યારે પણ પૈસાને ઠારતા નહીં. 5 લાખ આપો તો કથા થાય, 10 લાખ આપો તો કથા થાય. કથાને વેચતા નહીં, પણ કથાને વહેંચજો. અને
અને એ સિદ્ધાંત મહાપ્રભુજીએ જે અમને આપ્યો, દેશ વિદેશમાં જ્યાં પણ કથા થાય એ કથાની કોઈ રકમ નક્કી કરવામાં આવતી નથી. એ કથામાંથી એક પૈસો પણ એ અમારા પોતાના જીવનમાં આવતો નથી. કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કથાને વેચવી નહીં પણ કથાને વહેંચવી. જ્યારે કથામાં કોમર્શિયલ એંગલ આવી જશે તો કથામાં ભાવ જ નહીં આવે, ભગવાન તમારા અંદર આવશે જ નહીં. તો વલ્લભકુલની આજીવિકા શું? વૈષ્ણવ ચરણ સ્પર્શ જે ભેટ ધરે એમની આજીવિકા, ચરણ ભેટ, પધરામણી ભેટ, મુકામ પર કોઈ ભેટ ધરે કે હવેલીમાં આવીને કોઈ ભેટ ધરે, એ એમની આજીવિકા. પણ કથાને વેચી ના શકે, એવું કહી ના શકે કે તમે આટલા પૈસા આપો તો તમારી આ કથા થશે. આ પોથી ભેટ પણ વલ્લભકુલની ભેટ નથી, આ ગાયોમાં જાય. કારણ કે આ પોથી પર જે ભેટ આવે એમાં અમારો અધિકાર નથી. એનું કારણ છે કે ભગવાન છે અને ભગવાનની ભેટ છે. આ સિદ્ધાંતોને નિશ્ચિત આચરવામાં આવે છે, પણ સારી ભાવનાથી તમે આપતા જશો, ભગવાન તમને આપતા જશે. પૈસા માટે કોઈ પણ વસ્તુ વેચાવી ન જોઈએ. તો ભગવત નામને વેચતા નથી, વહેંચીએ છીએ. ઘણા લોકોને આ પ્રશ્ન થાય કે આ બધા મહારાષ્ટ્રના પગમાં કેમ પૈસા મૂકતા હશે? પગમાં મુકાય તો ઘણા છોકરાઓને પગમાં મૂકે.